ઘંટનાદ. એક ગામ હતું. તેમાં એક ભવ્ય મંદિર હતું. એવું કહેવાતું કે જ્યારે સૌથી સારી ભેટ ત્યાં ભગવાનના ચરણોમાં અર્પણ થતી ત્યારે ત્યાંનો ઘંટ આપોઆપ વાગવા લાગતો. પણ ઘણા વર્ષોથી એ ઘંટ વાગ્યો જ ન હતો. બેસતા વર્ષનો દિવસ આવ્યો. ગામના લોકો મંદિરમાં ભગવાનના દર્શને આવતા અને પોતાની ભેટ ચડાવતા. ભેટ ચડાવતી વખતે બધાને મનમાં થતું કે અગર ઘંટ વાગે તો લોકો વચ્ચે પોતાની નામના વધે. ભગવાનને આ સોનું ચડાવવાની મારી જરાય ઈચ્છા નથી. પરાણે આપું છું ને તો લોકો એમ વિચારશે કે હું લોભી છું. આ વર્ષે આપણી ભેટ આપણા પાડોશી કરતા સારી છે. જોજે આપણા વખતે ઘંટ વાગશે જ. મને હવે આ ઘરેણાં ગમતા જ નથી. બહુ જૂના લાગે છે, પણ છે મોંઘા, એટલે ચડાવતી વખતે ઘંટ વાગવો જ જોઈએ. મને ઘણું માન મળશે. મમ્મી, આપણે શું આપીશું? બેટા, આપણી પાસે તો આ એક સોનાના સિક્કા સિવાય બીજું કશું જ નથી. એટલે આ આપી તો દઈશું, પણ જો આપણી પાસે વધારે હોત તો આપણે ચોક્કસ વધારે આપત. હવે તો ચોક્કસ ઘંટનો અવાજ સંભળાશે, પણ કઈ અવાજ આવ્યો નહીં. આ ઘંટની વાતમાં મને સહેજ પણ વિશ્વાસ નથી. મને શંકા થાય છે કે પહેલા ક્યારે આ ઘંટ વાગ્યો હતો ખરો? ઉજવણીનો કાર્યક્રમ પૂરો થવા આવ્યો. લોકો જવા લાગ્યા. ત્યાં તો અચાનક શાંતિ રાખો, ઘંટનો અવાજ સંભળાઈ રહ્યો છે. એવી કઈ શ્રેષ્ઠ ભેટ હશે કે આટલા વર્ષો પછી ઘંટનો અવાજ સંભળાયો? અરે, ઘંટ વાગી ગયો. ઓહો, બાળક એવું શું આપ્યું કે જેનાથી આવો ઘંટ વાગી ગયો? અરે બાળક, તારાથી ઘંટ વાગ્યો? આ તો આશ્ચર્ય કહેવાય. બહુ સારું કહેવાય. કેટલા વખત પછી ઘંટ વાગ્યો. હા, કેટલા વખત પછી આવ્યો. ચમત્કાર થઈ ગયો આ તો. બધાએ જોયું તો પેલા નાના છોકરાએ સોનાનો સિક્કો ભગવાનને અર્પણ કર્યો હતો. લોકો તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ શું, ફક્ત એક સોનાનો સિક્કો? લોકોના ચહેરા પરની કુતૂહલતા જોઈ પૂજારીજી બોલ્યા, આ ઘંટ સોનાના સિક્કાની કિંમતથી નહીં, પણ તે ભેટ કરતી વખતે અંદર રહેલા ભાવના કારણે વાગ્યો છે. બાળકના ભાવો શુદ્ધ અને ઊંચા હતા. ભગવાન તમારી ક્રિયા નથી જોતા, પણ તે ક્રિયામાં રહેલો ભાવ જુએ છે. ગમે એટલું સારું કામ કરીએ, પણ અંદર ભાવ બગાડી નાખીએ તો કંઈ ફાયદો નથી થતો. લોકોમાં વાવા થાય, પણ ભગવાન પાસે કશું જ જમા ના થાય. ગામના લોકોને તેમની ભૂલ સમજાઈ ગઈ. હે ભગવાન, અમને માફ કરો. ગામના લોકોમાં અમારી કીર્તિ ફેલાવવાની લાલચથી અમે ભેટ આપી છે, ખરા હૃદયથી નહીં. હવે ફરી આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. કોઈ પણ કામમાં અમારો ભાવ ન બગડે એ માટે અમને પરમ શક્તિ આપો. અને તે દિવસથી કાયમ માટે મંદિરમાં ઘંટ વાગતો જ રહ્યો.